ચીનમાં પૂર, સ્નેક બ્રીડિંગની દિવાલ તોડતા અઢળક સાપ પાણીમાં તણાયા. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે અઢળક સાપના દ્રશ્ય કોઈ ફિલ્મી દ્રશ્યો નથી. આ દ્રશ્ય છે ચીનના ગુઆંગસીના હેંગઝોન શહેરના. અહીં ભારે તોફાન સાથે પૂરની સ્થિતિ સર્જાતા સ્નેક બ્રીડિંગ ફાર્મની દિવાલ તૂટી જતા અઢળક સાપ પાણીમાં તણાઈને રસ્તા ઉપર તેમજ લોકોના રહેણાંક વિસ્તાર સહિત ખેતર વિસ્તારમાં પહોંચી ગયા હતા. જો કે આ અઢળક સાપના ઝુંડમાં અમુક સાપ ઝેરી હોવાથી સાપ કરડવાથી કેટલાક લોકોના મોત પણ નીપજ્યા છે. હાલમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર, પ્રશાસન સહિત રેસ્ક્યુ ટીમો કામે લાગી ગઈ છે અને સાપોને પકડવાની કામગીરી હાથ ધરી છે. જો કે મળતી માહિતી મુજબ આ ઘટનામાં 900 જેટલા સાપ પાણીમાં તણાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં અહીં જ્યાં જુઓ ત્યાં બસ સાપ જ સાપ જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકો પણ ભારે ડર અનુભવી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો ક્યાંક પાણીમાં તરતા સાપ તો ક્યાંક લોકોના ઘરોમાં સાપ જોવા મળી રહ્યા છે.